અલી, તું તારા પિયરમાં ભલે માંસ મચ્છી ખાતી હો, પણ અહીંયા આવું નહીં ખાવાનું. ભલે ગમે ઈ થાય, હું તો આ બધું ખાઈશ જ. અલી, તને કેટલી વાર કહું, આપણે માતાજીની આડી છે, નો ખવાય. તોય હું તો ખાવાની. શું દર્શક મિત્રો, માંસ મટન ખાવું એ પુણ્યનું કામ છે કે પછી સૌથી મોટું પાપ છે? ખરેખર આ સ્ટોરી સાંભળીને તમારા રોવાટા ઊભા થઈ જશે. તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક યુવાન રહેતો હતો. રાઘવ સ્વભાવે સારો હતો, પણ તેને માંસ મટન ખાવાનો ખૂબ જ શોખ હતો. એક દિવસે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે એક કસાઈ નાનકડા બકરાને લઈને જઈ રહ્યો હતો. બકરું ડરેલું હતું અને તેની આંખોમાં જાણે જીવ બચાવવાની ભીખ માગી રહ્યું હોય એવી રીતે ભાઈ બકરાની આંખમાંથી આંસુ ટપકતા હતા. તે રાત્રે રાઘવ જ્યારે જમવા બેઠો ત્યારે તેને મનમાં વિચાર આવ્યો કે શું આ ભોજન માટે કોઈનો જીવ લેવો એ પાપ છે કે પુણ્ય? આ બધી બાબતને લઈને એ ખૂબ જ ટેન્શનમાં આવી ગયો. તે મૂંઝવણમાં પોતાના ગામમાં એક સાધુ પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, માંસ ખાવું એ પાપ છે કે પુણ્ય? શાસ્ત્રો શું કહે છે? સાધુએ શાંતિથી હસીને જવાબ આપ્યો, બેટા, આ સવાલનો જવાબ કોઈ પુસ્તકમાં શોધવા કરતાં તારા હૃદયમાં શોધ. કુદરતે આપણને અનાજ, ફળ અને શાકભાજી ભેટ આપી છે, જે કોઈનો જીવ લીધા વગર મળે છે. જ્યારે આપણે માંસ ખાઈએ છીએ ત્યારે તેની પાછળ એક જીવની ચીસ અને પીડા છુપાયેલી હોય છે. સાધુએ આગળ સમજાવ્યું, પુણ્ય એટલે બીજાને સુખ આપવું અને પાપ એટલે બીજાને દુઃખ આપવું. જો આપણી જીભના થોડા મિનિટના સ્વાદ માટે કોઈ મોંઘા જીવનો જીવ જતો હોય તો તે કૃત્ય દયાના માર્ગ પર ચાલનારા માટે ખૂબ જ વિચારવા જેવું છે. રાઘવને સમજાયું કે પ્રકૃતિમાં દરેકને જીવવાનો અધિકાર છે. જે હાથ કોઈને બચાવી શકે એ હાથ કોઈના મૃત્યુનું કારણ શા માટે બને? તે દિવસથી રાઘવે હિસ્સાનો ત્યાગ કર્યો અને જીવદયાનો માર્ગ અપનાવ્યો. એટલા માટે જ મિત્રો કહું છું કે અત્યારે હાલ જે લોકો માંસ મટન ખાઈ રહ્યા છે એમને આ વિડીયો શેર કરો. માંસ મટન ખાવું એ મિત્રો પુણ્યનું કામ નથી, એ મિત્રો એક પાપ જ છે એવું કહીએ તો પણ ચાલે. જે સમજે એના માટે બધું છે, જે ન સમજે એના માટે કંઈ જ નથી. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.